રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં હું છું આપની સાથે રાધા અને મારી સાથે મારા સહયોગી કશિશ અને વત્સલ પણ જોડાયા છે. આજે ખૂબ જ મહત્વની વાત કરવી છે અને આપ સૌને ખૂબ વધારે મજા આવશે કારણ કે લોક સાહિત્યની વાત કરવી છે જેમની ભાષામાં એક વિનાશ જોવા મળી રહી છે, ભક્તિની વિનાશ જોવા મળી રહી છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સાહિત્યનો એક નવો જ ઉજાસ લઈને આવે છે. સામાન્ય જનમાનસને સમજાય એ પ્રકારની ખૂબ જ સરળ સહજ ભાષામાં જેઓ આ જગતને, કલા જગતને સતત જીવંત રાખે છે અને જેમની વાતોમાં ગુજરાતના ગામડાની માટીની સુગંધ આવતી હોય એવી હંમેશા સહજતાથી, શાલીનતાથી અને સરળતાથી આપણા સુધી વાતો પહોંચાડનાર લોક સાહિત્યકાર, એમને લોક સાહિત્ય જગતના કસબી પણ કહી શકાય એવા માયાભાઈ આહિર આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે. માયાભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. માયાભાઈ, ઘણી બધી વાતો કરીશું પરંતુ સૌથી પહેલા આપણે પૂછવું છે કે લોક સાહિત્ય જગતમાં આવવાની શરૂઆત કઈ રીતે થઈ? આમ તો પહેલેથી જ સાહિત્ય સાથે પ્રેમ અને ભણતા ત્યારે પણ મેઘાણીના દેવસર મેઘાણીના ખૂબ એમાં પાઠા અને લોકો સાથે સતત રહેવાનું. ત્રીજી વાત કે મારો જે જન્મ થયો એ લગભગ 150 મકાનનું નાનું ગામ. એક તો ગામડામાં ઉછરીને મોટા થયા અને ગાયો ચાલવી, અડધો ટાઈમ ભણવા જવાનું, એમ કરતા કરતા મારા દાદા એ લોકો પણ પોતે ભાગવત વિશે બોલતા. અમારા ગામડામાં ડાયરો હોય છે. ડાયરો મીન્સ અત્યારે જે સ્ટેજ ઉપર ડાયરો શબ્દ આવ્યો છે ત્યાં કે દાખલા તરીકે મારા ઘરે કોઈ પ્રસંગ છે, મેં સામાન્ય સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો મારે એમ થાય કે ડાયરો રાખો તો આજુબાજુ વિસ્તારના તમામ નામાધારી માણસો, તમામ વડીલો એને બોલાવવાના, એમાં કસુંબા લેવાય, એમાં ચા પાણી થાય અને એની અંદર કોઈ એવા કવિ આવ્યા હોય એ સરસ બેઠા બેઠા કોઈ સારી વાત કરતા હોય અથવા તો એક ખાસ માપના પહેલી વાર કર્યો છો આ વાત વીટીવીના માધ્યમથી કે ખાસ એવું થાય કે ભાઈ અમે બે ભાઈ બોલતા નથી તો એને ડાયરો કરો. પેલા બધા પ્રયાસો થઈ ગયા મનાવવાના સમાધાન માટે થોડી માયના તો હવે એને ડાયરો પહોંચી લાવીને ભેગા ભાઈને 5 જણા લઈને મને 5 જણા લઈને હવે બેસી ગયા છે સાથે. અને પછી મારી પરંપરાની કોઈ કવિ કે થઈ વાત પછી કે મારે એ પરંપરાનો તમે માણસ છો અને આવી ભૂલ કરો, આ ભૂલ તમે જોવે ને હવે બી કસુંબો પી એટલે કસુંબો હોય કડવું. અત્યાર સુધી તમે કડવું વેણ પીતા હતા, હવે એને આગળ કડવું વેણ સમજીને કસુંબો પી ગયો અને પછી એને કસુંબો મીઠો કર્યો. એમ કરીને ડાયરાની વાતો એ જાગૃત થતી. એ જ ડાયરાનો શબ્દ ભાઈ, હેમુભાઈ, આ બધા લાખાભાઈ, આંબુલ આપણા ડાયરાના એ લોકો સ્ટેજ ઉપર આ ડાયરો શબ્દ લઈ આવ્યા અને એ જ રીતે ગામડાની અંદર. એટલે નાનો હતો ત્યારે ખૂબ આ કાર્યક્રમોમાં જતો અને એ કાર્યક્રમોમાં જતા જતા મને પોતાને એમાં પ્રવેશ કરવાનું મન થયું અને દરેક કલાકારો મને કલાકાર નહોતો ત્યારે ઓળખતા હતા પછી કે તમે સારું બોલો એમ કરતા. 1996 હનુમાન મંદિરમાં જે તમારી આખી પરફોર્મન્સ થઈ સ્ટેજ પર એ અનુભવ કેવો? પહેલી વાર સ્ટેજ ઉપર હું આવ્યો ત્યારે શું કહેવાય કે સાર નાખી હતી પહેલી વાર સ્ટેજ ફિયર એટલે આમ કે ભાઈ હું કલાકાર તરીકે જાઉં છું. એ દિવસ હજી ભૂલાતો નથી અને એ વાત હું હંમેશા દરેકને કહેતો હોઉં છું કે હું અત્યારે પણ જ્યારે સ્ટેજ ઉપર જાઉં છું ત્યારે એ જ દિવસને યાદ કરું છું અને માનસિકતા તેવું છું કે અમારો પેલો પ્રોગ્રામ છે. હવે તો વર્ષો વીતી ગયા છે. આમ તો તમે લોક સાહિત્યને ખોલીને પી ગયા છો એટલે એ તો પણ ખોટું નથી. જ્યારે તમે આ ક્ષેત્રમાં પ્રવેશ અને અત્યાર મોટી સામે છે કેટલું બદલાવ લોક સાહિત્ય ખરેખર
ઘણો બધો બદલાવ છે. કારણ કે ત્યારે આયોજકો એવી વ્યક્તિઓ હતી પછી એક મોટી મર્યાદા બહુ મોટી મર્યાદા કોણ બેઠા છે આગળ તો આપણે એટલી ઉંમરના છીએ આપણે ક્યાં બેસવું એટલે એક આખી મર્યાદા. અને અત્યારે એની સામે સારું પણ થયું છે કે યુવાનો એટલા આવ્યા છે કાર્યક્રમોમાં અને યુવાનો આવતા થયા પણ થોડું ક્યાંક ક્યાંક અવિવેક થઈ જાય ને એમાં આ બધી ચેનલો યુટ્યુબ દરેક મોબાઈલની અંદર કેમેરા આવ્યો તો ક્યારે અમારી ટુકડા થઈ અને અર્થના અનર્થ ઉભા કરીને કોઈ પણ એટલે બોલવામાં પણ અત્યારે ધ્યાન રાખવું પડે એવું છે. અને બોલવું ફ્રેન્કલી બોલતા હતા, ખુલ્લેઆમ બોલતા હતા અને સાચું સાંભળવાની તાકાત હતી માણસો પાસે. અને જે ગામમાં ડાયરો કર્યો એ ગામમાં હેતુ એવો હતો કે એ ગામમાં આપણે ગયા પછી પણ બે સમાધાન થવા જોઈએ, સંભાવ આવવો જોઈએ, જ્ઞાતિવાદ જવો જોઈએ. આવી કઈ કેસ ઉપરથી વાતો થઈ જતી અને હજી પ્રયાસ તો કરીએ છીએ પણ એકચ્યુઅલી કાંઈક કરવા જઈએ તો એમાંથી કોઈ ખોટો ટુકડો કાઢી નહીં પણ એ કહેતા કે હમણાં કોઈ વિશે બોલી દો હમણાં એ વેચાઈ ગયા લાગે આમ ભાવ અને પ્રેમથી આવ્યો હતો, પ્રેમ માટે થતો હતો. અત્યારે વિટામિન એ માટે એમ તો કલાકાર તરીકે નહીં કહી શકું પણ ભય તો છે. એટલે બોલવામાં ધ્યાન રાખવું પડે એમ છે કંઈક વાતમાં. મારે હવે આપને એ પૂછવું છે કે ડાયરામાં જ્યારે તમે સ્ટેજ ઉપર બેઠા હોય સામે હજારોની જનમેદની હોય તો નાના મોટાનો ભેદ અહીંયા ભૂલાઈ જાય કારણ કે બે બાળકો સાથે અમે વાતચીત કરતા પણ જોયા છે. એક બાળક આપને તમને બહુ જ સરળતાથી કહે છે કે બાળકી સંભળાવો, બીજો બાળક તમારી બાજુમાં કાલીગીરી ભાષામાં એવું બોલતો હોય કે અને તમે કહો છો કે 50-60 વર્ષ અમે જૂના મિત્રો છીએ અને એ બાળક જે સહજતાથી શારીરિકતાથી વાત કરતો હોય તો એ નાના મોટાનો ભેદ અહીંયા શું હોય? સ્ટેજ ઉપર જ્યારે અથવા તો મારું તો પહેલેથી એક એવું કે હું બહુ મારું જૂનું એક વાક્ય છે કે ઘોડિયામાં સૂતેલા બાળકને નામું ન સમજો, દુનિયાની મહાન હસ્તી ઉઠી. અને મારે ટ્રાન્સપોર્ટિંગનો ધંધો હતો, ડ્રાઈવરનો. ત્યારે હું મારા ડ્રાઈવરોને એમ કહેતો કે તમારો ખરીદર એને ચુકારો ન કરો, કાલે એ ડ્રાઈવરનો માલિક થઈને આપણી પાસે આપણે એની પાસે ડ્રાઈવર માટે જવું પડે. એટલે એ અંદરનો તો એક વિચાર હતો. એટલે સ્ટેજ ઉપર બેઠો એટલે મને એમાં બાળકોને જોવું એટલે વધારે લાગે કારણ કે એક આવી વળ્યું છે. ક્યારેક તોફાન કરતા છોકરા તો વાતમાં કહી દઉં કે આ ભારતનું ભાવિ છે પણ અમારું વર્તમાનનો બગાડે ધ્યાન રાખજો. એટલે એની સાથે એક સહજતા થાય અને તમે જોયું હશે એના અંદર જે ફરતી ભૂલી જાય પણ એક ક્યારેય શું બોલી જાય નક્કી નહીં ને તો સાઉન્ડ હોય પણ એક અંદરથી એક ભરોસો બેસી જાય નહીં આ બાળક અહીંયા સુધી આવ્યો છે તેની અંદર એવું તો નહીં જ હોય કે માઇકમાં નહીં જાય એવું નહીં બોલે. એટલે એક વિશ્વાસ બેસે એની સાથે અને એને પોતાને એકવાર રીતે બોલો ને તો એ કેટલા દિવસો યાદ કરવાનો છે અથવા તો એના જીવનને યાદી થઈ જાય. એ કદાચ લગ્ન થશે ને ત્યારે મને 100% વિશ્વાસ છે કે એ વિડીયો એનું ફેમિલી મૂકશે. મારા તમે અત્યારે જે પણ છો તમે જેમ કહ્યું કે ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ ડ્રાઇવિંગ તમે કરતા તમારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે તમને સ્ટેજ પર લાવવા માટે અનુભવ શું છે શું વિશ્વાસ? આમ ગણીએ ને તો સાચી વાત તો એ છે કે અમારા ગામડા જયારે ટૂંકમાં અમે નાના હતા ત્યારે તમે 2-3 દી ઘરે ન ગયા ને કોઈ પણ વાડીએ સુતા હોય કોઈ મિત્રો સાથે બહારગામ ચાલી વળ્યા ગયા હોય તો એને એક વિશ્વાસ ખોટી જગ્યાએ નહીં આવ્યા હોય ત્યારે પૂછી લે ક્યાં હતા ત્યાંથી. પણ જયારે સારા કાર્યક્રમોમાં ગયા હોય હું 5મો ભણતો ત્યારે હું ચાલીને બગડાણ જ મારી 11 વર્ષની ઉંમર હતી ત્યારે એટલા છોકરા હવે જેવું હતું નહીં. હવે 16-17 કિલોમીટર એ જંગલ જેવા રસ્તામાં મોટી બે નદીઓ આવે વચ્ચે બગડ નહીં તો એ પરિવારમાં એમ ન કહેતા કે ત્યાં તમે એકલા જાઓ છો તો ત્યારે ત્યાં જતા તો ત્યાં દર્શન થાય આપનો કાર્યક્રમ સાંભળીએ તો પરિવારને એમ કે ના એ જાય છે ત્યાં બરાબર જાય છે. એટલે હંમેશા શરૂઆતમાં તો મારે એવું કહ્યું કે આ આપણે થોડું ગવાય આપણે થોડું આવું બોલાય
સ્ટેજ ઉપર જવાય અથવા તો એ કરાય. એટલે ઘણી વાર મારા બાપુજી એમ કે ક્યાં જ્ઞાન આવું એક મારા દાદા એ તો બહુ રીતના ગમે એને નાન્યતા જાતિમાં બોલાવતા ક્યાં ગયું તું ક્યાં ગયા એમ ક્યાં ગયું નાન્યતા જાતિમાં બોલાવતા એવા થોડાક એટલે એને એક બે વાર કીધું શું હોય કે તું આ નીકળી જાવ તો પણ ત્યારે VCR એકવાર ઘરે VCR લાવી અને એને મારો મેં ડાયરો બાપુજી ગામમાં એક પ્રસંગ ઘણા વર્ષ એને એ રીતે જોયા ને ઘરે આવી મને કે જાજે બરાબર બોલે છે અને પછી કોઈ દિવસ મને એને ટોક્યો નહીં અથવા તો કોઈ ગુરુ નથી એવી મોટા મોટી વાત છે કે એને અને એક બે વાર મારા બાપુજીએ એટલું જ કીધું કામ ગમે કરો પણ તમે જેની સાથે રહ્યો એમાં અમારો દેશી શબ્દ એનું અભ્રેવ છે એટલે કે એનું સારું કરે અમારા બાપુજીનો ખાસ વાક્ય કે તું જે ધંધો કર જા એટલે ત્યારે મેં એમાં બાપુજીને કહેતો બાપુજી તમે રાજી રહેશો એવું કરીશ એટલે એમાં મારા બાપ એ તો ખૂબ આધ્યાત્મિક હતા કીર્તન પણ એટલા આવડતા એટલે એ તો જીન્સમાં થોડું હોય પડ્યું હોય તો જ આ થતું હોય બાકી કહેવત છે બાપ એવા બેટા વડ એવા બેટા પણ ઘણી વાર ખોટું તમે પરિવારની વાત કરી તો બસ એ મને વિચાર આવ્યો કે હવે તો તમારે કેવું છે જોક્સ પછી આ જે સુપ્યાની વાતો છે એ બધું હવે અંદર મતલબ ઉતરી ગયું છે તો સામાન્ય રીતે ઘરમાં જે નોર્મલ તમારા રોજબરોજના સંવાદ થતા હોય તો ત્યારે તમારી એ ઢબ તો આવી જતી હશે કે ભાઈ ક્યાંક તમે તમારી ફિલોસોફીની વાતો કરો કે એ તો ઘરને એવું કે બસ બસ રહેવા દો તમારી મોટી મોટી વાતો તમને જોવું થશે હું બોર્ડ અત્યારે મોવારો છું બોર્ડર હતો એટલે એ મારો જૂનો ડેલો એની બારી હોય પેલી હંમેશા હું પ્રોગ્રામ પૂરો કરીને અથવા તો કોઈ પણ છે રાતે ઘરે આવતો અથવા તો કીર્તનના બધા સામે બેઠા હોય એટલે હું આમ પેલી ખોલીને પેલો પગ મૂકું ને એટલે જ કાંઈક ગાય ને તો હું સીધો પગ મૂકી આજે કોણ કે હું આ ભાઈ શાંતિથી એટલે એક સહજ એક આનંદ કરતા કરતા જ આનંદ થાય કે સ્ટેજ ઉપર જ આનંદ કરવો અને સ્ટેજ ઉપર છો તે જે બોલાય છે અને પછી નીચે ના તમારું ગાડી બેઠે કરી જોવું ઘરે બેઠે એટલે એ વસ્તુ સતત જીવાય છે અને એ વસ્તુ લોકોની સમક્ષ આવે છે. તો ઘણી મજા આવી રહી છે માયાભાઈ આહિર સાથે વાતો કરવામાં. વેલકમ બેક. હવે એમની સાથે વાતો કરીશું, આગળ પણ ઘણી બધી રસપ્રદ વાતો એમની પાસેથી જાણીશું. માયાભાઈ, હવે આપને એ પૂછવું છે કે ભગવાનને એવું કીધું છે કે તું કોઈક ભૂલો તો પર તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડને તમે શું કહેશો? આપણે કાઠિયાવાડની એવી ઘણી ઘટનાઓ બની ગઈ કે કેમ થતું છે શું થતું છે એટલે એના હું તમને દેવાજ ગોદરની વાત કરું તો એવી રીતે રાજસ્થાનના મહારાણા પ્રતાપના પિતાજી ઉદયસિંહ 10 વર્ષના હતા અને ત્યારે જ દુશ્મનોએ ચડાઈ કરી અને હારી ગયા તો બધા ખતમ થઈ ગયા. છેલ્લે ઉદયસિંહ તો પન્ના થાય દાસી 10 વર્ષનો દીકરો એટલે બેને ધ્યાન આપી દીધું અને ઉદયસિંહ જગ્યાએ એના દીકરાને સુવડાવીને પોતાના દીકરાનું બલિદાન આપ્યું. કેવી પરિસ્થિતિ, દેવાય ગોદરે પોતાનો દીકરો રાહ માટે અને ઈથ્ય ભરી વાત કે શેઠ સરદાર છે અને ભગવાન પછી આપણે એને અતિરેક ગણો અથવા તો એક શ્રદ્ધાનો સ્ટોર ગણો પણ ઘટના તો બની ચૂકી છે કે એના પ્રૂફ છે અથવા તો એ આખી પરંપરામાં હજી એનું બિલ્ડિંગ ઊભું છે. તો ભગવાને એવું કીધું ભાઈ હું તો માણસની માટે ખાઉં છું. હવે શું કરું આ વાતમાંથી એક મોટામાં મોટી વાત એ થાય કે જયારે ભારત વર્ષમાં પુરુષ મૂંઝાય છે ને ત્યારે દેશની સ્ત્રી ઉભી હવે તમે ચિંતા ન કરતા, હું બેઠી. હવે આ તો વૈષ્ણવ હતા પરમાર્થી આમ જોવે નહીં એને બદલે માણસને મારીને કેવી રીતે એને રાંધવું કે અથવા રસોઈ કેમ બનાવી તો રુચિ કેમ
શું કરું? ત્યારે ઓરડામાં સ્ત્રી એ જ વાણિયાના પત્ની સદાવતી એટલું બોલે કે તમે આવું માગે છે તો એ જેવી તે વ્યક્તિ નહીં હોય તો મારો દીકરો કેદી કામ આવશે? જાઓ એ શાળા ગયો છે ને બહુ મોટી વાત છે પણ સુખી વાત લઈ ગઈ જાણે છે. હવે એ દીકરાને મારવો, એ દીકરાને રસોઈ બનાવવી, નામ થાળી મૂકી, હવે તમારું બીજું બાળક છે ના એ હતો તો લઈ લે અંજેનું ખાતો દીકરો 5 મહિના હતા પેટમાં ઊભા ન થતા. આમાં જીવ આવી ગયો અને તું જમી લે ત્યાં સુધી એનો જીવ તું રાખીશ પછી અમે બી ભલે બની જઈએ પણ તું જમી લે ત્યાં સુધી તો આપણે કટા મારી બારી પાડે. એટલી બધી પરિસ્થિતિ કરીને હવે તું જમ્યા વગર જાય યાર આપણું પદ છે કટાર લઈને ત્યાં સદાવતી મારવા જાય ભગવાન સત્ર હૃદય પ્રગટી ગયા ભૂલાઈ ગયું હું રક્તપીત્યો થઈને આવ્યો છું. હા સંદાવ આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મીના પેટમાં. ભગવાન કહે છે માગી તમે જે જુઓ એનો અર્થ થાય છે કે માગી છે તાકાત દેવાની. આ દેશની ભારત વર્ષની ગુજરાતની એક માં, એક બેન અથવા એક દીકરી, એક સ્ત્રી એ ભગવાનને પ્રશ્ન કરે છે દેવાની તાકાત મેં દીધી ખાલી કરી દેજો ઈશ્વર તો તને પદ લેતા આવી થાળી તારે આગળ બધી પીરસાણી ઓકે ત્યારે ભગવાને તો એક લીલા હતી ને દીકરો તો તરત ઉભો થઈ ગયો આવી ગયો એટલે આપણો દીકરો પાછો સ્વર્ગમાં આવી થાળી છે નહીં. આજનું સ્વર્ગ ભૂલી ગયો કાઠિયાવાડમાં કુટુંબી ભૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા તે ભગવાન પણ ભૂલો પડી જાય એવી આપણી મહેમાન ગતિ છે એવી આપણી વાતો છે. બિલકુલ. અને એ જે વાત આપણે કરી ત્યારે એ માનો દીકરો એટલો પાછો એને કીધું તું કે તું ભાગી જા તો એને કીધું કે ભાગો તો મારી ભોંગા લાજે મારે ભાગ. એટલે આ દેશની સ્ત્રીમાં એટલી તાકાત છે. જ્યારે કૃષ્ણએ કીધું કે સંભવામી યુગે 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 નવો ચીલો ચાતરનાર એક નવો રાહ દેખાડનાર જ્યારે સ્વામી વિવેકાનંદ અવતરે છે, છત્રપતિ શિવાજી મહારાજ અવતરે છે તો એની પાછળ જીજાબાઈ છે. અને એટલે કહેવાય છે કે ધન્ય કુખ જીજાબાઈની જેથી શિવાજી ભાગ્યા હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો વળી પુત્રને પડકારતી મરજે સમર મેદાનમાં અમ દેશની એક આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ સ્ત્રી શક્તિ છે. આજે સ્ટેન્ડઅપ કોમેડિયન્સ જે બોલી રહ્યા છે સ્ટેજ પર જે તમારી જે બોલવાની રીત છે ને એ લોકોની જે એટલા કહેવાય ને આમ એવી રીતે બોલતા હોય કે ચલો આજની જનરેશનને ગમે પણ એમાં એ તમીઝ ના હોય એ થોડુંક ઓવર ધ લિમિટ બોલી જતા હોય જે સાહિત્યનું ક્યાંક અપમાન પણ ઘણા એવા હોય છે જે કરી નાખતા હોય છે એના પર શું કહેશો? થોડી વાર એવું લાગે પણ જ્યારે કોઈ પણ વિષયને આપણે એક લક્ષ દૂર હોય દાખલા તરીકે હું જાહેરમાં કહું છું વીટીવીના સ્ત્રોત સાંભળે અને પણ જાહેરમાં પણ બોલ્યો કે મારા સાહિત્ય ગુરુ તરીકે હું ભીખુદાનભાઈ ઈશ્વરદાનભાઈ હતા વડીલોને ખૂબ સાંભળ્યા તો મારા મગજમાં એક એ હોવું જોઈએ કે ભીખુદાનભાઈ અત્યાર સુધી ગરિમા જાળવી રાખી એની ગરિમા મારામાં આવવું જોઈએ. બેનને ભાઈ સાથે બેઠા હોય, મા દીકરો સાથે બેઠા હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે અને એની અંદરથી હળવું હાસ્ય રસ નીકળતું હોય અને હાસ્ય તો સહજ છે. કેટલી સારી વાતો છે કે માણસ એમને ખૂબ હસી કરે. હવે તો એવું થયું છે કે માયાથી એક ખૂબ જ મોટું નામ છે અત્યારે કે ભાઈ બહુ લોકો તરફથી પ્રેમ મળે છે. તમે જ્યાં જાઓ છો તો લોકો ફોટો પડાવવા માટે આપે છે, લોકોનો પ્રેમ મળે છે તો સારું પણ લાગે. ઘરે ક્યારેક કાચમાં પોતાની સામે જોઈ અચ્છા હું છું માયાભાઈ મતલબ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે કેવું લાગે તમને પોતાની જાત પર કેટલો ગર્વ ફીલ થાય કે હું આજે આ સ્થાન પર પહોંચ્યો છું, ક્યાંથી ક્યાં પહોંચ્યો છું. ખરું કહું તમે ઈશ્વર યાદ કર્યો ને એટલે ક્યારેક આમ જાહેરમાં તો બહુ ઓછા દીકરા લગ્નમાં નાખ્યો રૂમ બંધ રૂમ કરી આખા રીચાની આમ મારી ફીટ થાપડતો
અને મને હું થોડો પ્રયત્ન તો કરી લઉં છું એટલે કારણ કે એવું છે કે કોઈ પણ વ્યક્તિ છે કે જ્યારે એ અરીસાની સામે આવે છે તો સ્વાભાવિક છે કે એ વિચારે છે, પોતાની જાત સાથે એને સંવાદ કરવાની એક તક મળી છે. અને હમણાં થોડાક દિવસ પહેલા જ એક જગ્યાએ હું બોલ્યો, આવું કશ તો કોઈને અતિરેક પણ લાગશે, પણ નરું સત્ય એ છે કે ત્યાં એક માલઢોર ચારનારો છું સાહેબ. મહુવાથી સુરત જઈએ ગાડી લઈ, ત્યારે સિંગલ રસ્તા, પાવર સ્ટેરિંગ પણ નહીં. અને જેને એક વખતમાં ડ્રાઇવિંગ કર્યા હોય એ રોડે છે ખબર, એક પગ મળે દુકાને પહોંચે, બ્રેક પણ એવી ને ત્યારે પાવર બ્રેક નહીં. અને ત્યાંથી જઈને પાછું એક આકરા જવાનું, દિવસે ત્યાં સુવાનું, એ ટ્રકની કે બસની નીચે, બસ લઈને ગયા હોય તો બસની નીચે બસની સીટ કાઢીને મૂકી દેવાની, ત્યાં સુઈ જવાનું. બરોબર, ત્યારે ગરુડા ભેગા મૂકતા હોય. એ આનંદ હતો કારણ કે એવો કોઈ ડ્રાઈવર નહોતો, પછી તો બસ ચલાવે એ કરતું. પણ ત્યારે પોતાની જાતને જ્યારે જોઈ તો સમાજનો કેવો મોટો આભાર માનવાનો કે સમાજે સ્વીકાર્યા. આજે સમાજે આપણને એમના સ્ટેજ ઉપર પહોંચેલા, કલ્પના નહોતી ઓળવી લેવાની તો હતું જ, પણ આ જે સન્માન મળે અને એથી વધારે સન્માન જોઈએ તો જવાન દીકરીઓ આપણી બાજુમાં હોય એના બાપુજી ફોટો પાડે, દીકરીને ફોટો. ક્યારેક ક્યારેક એવા વિચારો આવે ને ત્યારે મંદિરિયામાં બેઠા બેઠા ભગવાનને એટલું બસ આની આપણું કાયમ રાખીએ કે સમાજને સારી વાત મળતી રહે, અને અમે જે રીતે અમને જે સમાજ જોવે એવું ભગવાન જીવન જીવાડશે. અને આવું નવું થતા થતા એન્ડ કરવું હોય તો કરશે, એટલે એ પણ એક અંદરનો આનંદ હોય છે. તમારી જે વ્યક્તિત્વ છે એનાથી મને યાદ આવ્યું, તમારા શિક્ષક તમને જીગરીઓ એ શું સ્ટોરી છે? મારી વાડી 3 કિલોમીટર મારા ગામ, તો આકડી નળ એટલે એક રસ્તો હોય, બે બાજુ ઝાડવા હોય, એમાં તમને ધોળા દિવસે પણ સૂર્યનો પ્રકાશ ના આવે, એને નળ કે. હવે એ નળમાંથી અમારે આવવાનું, તો ચાલુ દિવસોમાં હોય તો 11 થી 5 એ પ્રશ્ન નતો. પણ જ્યારે શનિવાર હોય ત્યારે એને વહેલા નીકળવું પડે, એમાં શિયાળો હોય એટલે 6 વાગે નીકળ્યો, 6 વાગે દીનો ઉગ્યો. અને જ્યારે પાછો શિયાળો એટલે સાંજના 5 વાગે નીકળીએ એટલે 6 વાગે દી આપી જાય, એટલે જેવું તો અંદર. તો હું ત્યારે પણ એકલો જ આવતો 3 કિલોમીટર ચાલીને દફતર લઈને, એટલે મને ભય તો પહેલેથી ન લાગતો. એટલે જેનામાં જીગર છે એટલે સાહેબ મને જીગરીઓ કહીને બોલાવતા. એક બીજા મારા પછી જ્યારે હું હાઈસ્કૂલમાં 8 ધોરણમાં આવ્યું ત્યારે આ એક બહુ સરસ વાત છે કે ક્યારેક તમારો શિક્ષક પણ, તમારો ગુરુ એ તમને આખા જોઈ લેતો હોય છે. તો અમારે ખુદ જ આપણે કરી, અને અમારે જે હું સંસ્થા ભણતો ને લોકભારતી છે, લોકભારતી સમસ્ત રાખે છે, તો ત્યાંના ટીચર હોય એને કાકા કહે, કાકા કેમ છું, સર કે સાહેબ કેવું. અમારી જે સંસ્થા કૃષ્ણ એનો જ સંકળાય દે, એટલે ત્યાં ભાઈ કહેવાય ખુદે જ ભાઈ. તો ત્યારે અમે ભણતા ત્યારે ઇંગ્લિશ 8મા અને 9મા ધોરણ, 8 ધોરણથી જ આવું, અને પછી 10મા બોર્ડમાં ફરજિયાત નહોતું. એટલે આપણે નક્કી કર્યું કે આપણે અંદર રાખવાનું છે ને, અને આ બે વિષયમાં આપણે 2 વર્ષ છે એ સાહેબને કંઈ 5 મુકાવી દેવાના, આવી શીખર તો કરી. એટલે કોઈ દિવસ હું લેશન પાકું ન કરું, કોઈ દિવસ સ્પેલિંગ પાકા ન કરું, ખુલે છે હા તોફાન કરું પણ બધાને ગમે બહુ. પછી પેપર દેવાઈ જાય એટલે એને અંદર મેં લખ્યું વિનંતી લખી, આપને ખબર છે તમારે હાથ મૂકવાના. એના ઘરે જાઓ ત્યારે ક્યારેક ક્યારેક થઈ જાય, પર ડે
બધા ઇલેક્શન લાવ્યા હું ન લાવ્યો હોય ખબર મારી બુક જ ન હોય અને હોમવર્ક પણ મને ભૂખ જ ડાયરી મેં પીડીએફ એના શબ્દમાં જે કેવું હોય ખી જાય બેસી જાય ગમશે બેઠો પણ ખાસ આકર્ષણ રહેતું આજના છોકરાઓને પણ આ વાત ગમશે એટલે અમે આ વાત આ વીટીના માધ્યમથી તમારામાં પહેલાથી જે ચુંબકીય બળ હતું કે જે લોકોને આકર્ષતું હતું અને આજે પણ એ યથાવત છે કે તમે લોકોને આકર્ષી રહ્યા છો, લોકોનો પ્રેમ તમને મળી રહ્યો છે. તમારી સાથે વાત કરીને ટૂંકમાં એક વસ્તુ એ સમજાય કે સંઘર્ષ ભરી જે તમારી યાત્રા હતી, સંઘર્ષની યાત્રાને તમે સફળતા સુધી લઈ ગયા અને સફળતાના શિખરો તમે સર કર્યા. તમે વીવીની સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એ શુભેચ્છા પણ કે આગામી સમયમાં પણ તમારી કીર્તિ આમ જ પ્રસરતી રહે. અને ખાસ કરીને દર્શક મિત્રો, લોક સાહિત્ય અને લોક સાહિત્યકાર આ બંને આમ તો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે આપણા માટે સમજવું એટલું સરળ નથી, કારણ કે એ લોક સાહિત્યકારમાં લોક સાહિત્ય ગૂંથાયેલું છે, એમને જળકૃતિમાં મળેલું છે. લોક સાહિત્ય એક એવો ઊંડો વિષય છે કે તેમાં તમે ડૂબકી લગાવશો, જેટલા ઊંડા ઉતરશો તો ચોક્કસથી તમે મુક્તિ લઈને સામો જોશો અને મોટી જ્ઞાન રૂપી મૂકી હશે. વીટીવી ઉત્તમ પ્રયત્ન કરી રહ્યું છે કે આ જ રીતે જે પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે તેમને તમારી સમક્ષ લાવે, તેમની સાથે વાતો કરે, તેમની વાતો તમારા સુધી પહોંચાડે અને કેટલીક જ્ઞાનની વાતો પણ તમને જોવા મળે, સાંભળવા મળે. તો આજે રાઉન્ડ ધ ટેબલમાં બસ આટલું જ. ફરીથી મળીશું અન્ય પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે. મને આપશો રજા. નમસ્કાર.